નમસ્કાર મિત્રો, ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તાજેતરમાં જીએસઆરટીસી નિગમમાં હેલ્પરની ભરતી આવેલ છે। આ ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે। અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો। આ ચેનલમાં સિલેબસ મુજબના તમામ ટોપિકના વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે। આજના પ્રથમ વિડીયોમાં આપણે અગાઉ લેવાયેલ હેલ્પરની પરીક્ષાના પેપર સોલ્યુશનના ભાગ નંબર 1 માં 25 પ્રશ્નોની ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। ઓકે, ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો કયો દિવસ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે? તમને વિકલ્પ આપેલા છે 1 એપ્રિલ, 23મી એપ્રિલ, 7મી એપ્રિલ કે 18મી એપ્રિલ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, 23મી એપ્રિલ। તો અગાઉ લેવાયેલ જે પેપર છે એમાં જે દિવસ છે એ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવેલા છે, એટલે આખા વર્ષ દરમિયાન જે અગત્યના દિવસો હોય એ તમારે તૈયાર કરી લેવા। નેક્સ્ટ ક્વેશ્ચન, સૌપ્રથમ ગુજરાતમાં અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કયા મંદિરેથી થઈ હતી? તમને વિકલ્પ આપેલા છે ભદ્રકાળી મંદિર, જગન્નાથ મંદિર, કાલુપુર સ્વામિનારાયણ મંદિર કે જલારામ મંદિર। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, જગન્નાથ મંદિર। આપણે સૌ જાણીએ છીએ કે રથયાત્રા એ જગન્નાથ ભગવાન સાથે સંકળાયેલી છે, માટે તેની શરૂઆત જે છે એ જગન્નાથ મંદિરથી થતી હોય છે। જો રથયાત્રાની વાત કરીએ તો ઓડિશામાં જે જગન્નાથ પુરી છે ત્યાં સૌથી મોટી રથયાત્રા છે એ નીકળતી હોય છે। બીજા ક્રમે પશ્ચિમ બંગાળમાં કોલકાતા છે અને ત્રીજા ક્રમની જે રથયાત્રા છે એ અમદાવાદમાં છે નીકળતી હોય છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતની કઈ મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલા પ્રમુખ બન્યા હતા? તમને વિકલ્પ આપેલા છે અમદાવાદ, વડોદરા, મુંબઈ કે નાગપુર। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, સરદાર વલ્લભભાઈ પટેલ છે એ ગુજરાતની અમદાવાદની જે મ્યુનિસિપાલિટી છે એના પ્રમુખ બન્યા હતા। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો શંખેશ્વરમાં જૈન ધર્મના કયા તીર્થકરનું પ્રખ્યાત મંદિર છે? તમને વિકલ્પ આપેલા છે પાર્શ્વનાથ, નેમિનાથ, નમીનાથ કે મહાવીર। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, પાર્શ્વનાથ। શંખેશ્વરમાં જે જૈન ધર્મના તીર્થકરનું પ્રખ્યાત મંદિર છે એ પાર્શ્વનાથનું મંદિર છે। તો તમારે ગુજરાતમાં આવેલા જે પ્રખ્યાત તીર્થ સ્થાનો છે એની તૈયારી કરી લેવી। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયના ગુજરાતના કયા સ્થળના ખોદકામ દરમિયાન તે સ્થળે વહાણ લાંગરવાના અવશેષો છે મળી આવેલા છે? વિકલ્પ રોજડી, રંગપુર, લોથલ કે કાલીબંગન। તો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, લોથલ। તો લોથલ છે એ સિંધુ ખીણ સંસ્કૃતિના સમયનું બંદર છે અને ત્યાંથી વહાણ લાંગરવાના અવશેષો મળી આવેલા છે। લોથલ જે છે એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે। હવે સિંધુ ખીણ સંસ્કૃતિના જે સ્થળો ગુજરાતમાં આવેલા છે એના વિશેની તૈયારી તમારે કરી લેવી, કારણ કે પરીક્ષામાં પૂછાઈ શકે છે। નેક્સ્ટ, મહમદ બેગડાના સમયમાં ગુજરાતના નૌકા સૈન્યનું કેન્દ્ર કયું હતું? વિકલ્પ પોરબંદર, દીવ, જામનગર કે ઘોઘા। તો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, દીવ। મહમદ બેગડાના સમયમાં ગુજરાતના નૌકા સૈન્યનું કેન્દ્ર દીવ ખાતે હતું। તો આ પ્રકારના પ્રશ્નો જે ઇતિહાસના છે એ તમારે ખાસ કરી લેવા, પૂછાઈ શકે। નેક્સ્ટ, મુંબઈ દ્વિભાષી રાજ્યની રચના થતાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું તે વર્ષ કયું? વિકલ્પ ઈસવીસન 1953, ઈસવીસન 1954, ઈસવીસન 1955 કે ઈસવીસન 1956। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, ઈસવીસન 1956। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં મહાગુજરાત આંદોલનનો પ્રારંભ કયા શહેરથી થયેલો? વિકલ્પ ખેડા, સુરત, આણંદ કે અમદાવાદ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, અમદાવાદ। ગુજરાતમાં મહાગુજરાત આંદોલનનો પ્રારંભ જે છે એ અમદાવાદ ખાતેથી થયેલો હતો। મહાગુજરાત આંદોલન જે છે એ ખૂબ અગત્યનો ટોપિક છે, તમારે તૈયાર કરી લેવો। નેક્સ્ટ, ગુજરાતના વડનગરની પ્રખ્યાત સંગીત બેલડી કોણ? વિકલ્પ તાનારીરી, બૈજુ બાવરા, ઝવેરી બહેનો કે
ત્રણમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. તાનારીરી જે છે એ ગુજરાતના જે વડનગર છે ત્યાંની પ્રખ્યાત સંગીત બેલડી હતી. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં સ્વતંત્રતા સમયે જામનગરના રાજા કોણ હતા? વિકલ્પ કૃષ્ણકુમારસિંહજી, મયુરધ્વજસિંહજી, રાજા દિગ્વિજયસિંહ કે પ્રતાપસિંહ રાવ ગાયકવાડ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, રાજા દિગ્વિજયસિંહ. હવે કૃષ્ણકુમારસિંહજીની વાત કરીએ તો તેઓ સ્વતંત્રતા સમયે ભાવનગરના છે એ રાજા હતા અને ભારતને અખંડ બનાવવા માટે જો કોઈ રાજાએ પોતાનું રજવાડું છે એ સોંપી દીધું હોય તો તેઓ કૃષ્ણકુમારસિંહજી હતા. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા સ્થળે કૃષિ યુનિવર્સિટી આવેલી નથી? વિકલ્પ નવસારી, આણંદ, દાંતીવાડા કે વડોદરા. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, વડોદરાની અંદર છે એ કૃષિ યુનિવર્સિટી આવેલી નથી. બાકીના સ્થળો નવસારી છે, આણંદ છે અને દાંતીવાડા છે, ત્યાં કૃષિ યુનિવર્સિટી આવેલી છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન, ગુજરાતમાં બાજરીના વાવેતર અને ઉત્પાદનમાં સૌથી મોખરે કયો જિલ્લો છે? વિકલ્પ અમરેલી, જામનગર, બનાસકાંઠા કે સાબરકાંઠા. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, બનાસકાંઠા જે છે એ બાજરીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતમાં મોખરે છે. બાજરી જે છે એના ઉપરથી તમે બનાસકાંઠા એવું યાદ રાખી શકો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન, સરદાર સરોવર યોજનાની સિંચાઈનો લાભ ગુજરાત ઉપરાંત કયા કયા રાજ્યોને મળશે? વિકલ્પ આપેલા છે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે ત્રણેય રાજ્યોને. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, ત્રણેય રાજ્યોને. એટલે કે સરદાર સરોવર યોજના જે છે એનો લાભ જે છે એ મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે અને ગુજરાત, આ ચારે ચાર રાજ્યો જે છે એને મળે છે. નેક્સ્ટ નીચેનામાંથી કઈ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી છે? વિકલ્પ ફળ સંશોધન કેન્દ્ર, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ, ફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે પુનિતવત. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ જે છે એ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી છે. અગત્યનો પ્રશ્ન છે, ગુજરાતમાં આવેલા જે અગત્યના ઇન્સ્ટિટ્યૂટ હોય જે કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલા હોય કે ગુજરાત સરકાર સાથે સંકળાયેલા હોય એના વિશેની તૈયારી કરી લેવી. એકાદો પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે. નેક્સ્ટ સુરત જિલ્લાના 84 તાલુકાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વિકલ્પ સુરત, 84, કામરેજ કે ઓલપાડ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, સુરત. સુરત જિલ્લાનો જે 84 તાલુકો છે એનું મુખ્ય મથક સુરત ખાતે આવેલું છે. તો ગુજરાતના જે જિલ્લાઓ છે એના અગત્યના જે તાલુકાઓ હોય એના વિશેની તૈયારી તમારે કરી લેવી. નેક્સ્ટ ગુજરાતમાં કયા પ્રકારના જંગલોનું સૌથી અગત્યનું વૃક્ષ સાગ છે? તમને વિકલ્પ આપેલા છે સૂકા પાનખર જંગલો, સૂકા ઝાંખરાવાળા જંગલો, ભેજવાળા પાનખર જંગલો કે મેનગ્રુવ જંગલો. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, ભેજવાળા પાનખર જંગલો. તો આ પ્રશ્ન થોડોક ડિફિકલ્ટ છે. તમે જ્યારે પરીક્ષામાં બેઠા હોય તમને સાચો જવાબ આવડતો હોય તો એટેમ્પ્ટ કરવો અથવા તો આ પ્રકારના જે પ્રશ્નો હોય એની અંદર તમારે ઈ વિકલ્પ ટીક કરી દેવો. નેક્સ્ટ આગળ જોઈએ તો ગુજરાતની ઈસવીસન 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ આપેલા વિકલ્પોમાંથી સૌથી ઓછી વસ્તી કયા સમુદાયની છે? વિકલ્પ બૌદ્ધ, જૈન, શીખ કે ખ્રિસ્તી. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, બૌદ્ધ સમુદાય. તો 2011ની વસ્તી ગણતરી જે છે એનો જે કોઈ પણ ડેટા છે એ ખૂબ અગત્યનો છે, કારણ કે 2011 પછી જે છે એ વસ્તી ગણતરી છે કરવામાં આવેલી નથી. તો એના વિશેની તૈયારી તમારે કરી લેવી. નેક્સ્ટ નીચેનામાંથી કઈ વાવ મોડાસા ખાતે આવેલી છે? વિકલ્પ દાદા હરીની વાવ, કાંઠાની વાવ, અડીચડી વાવ કે હીરુ વાવ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, હીરુ વાવ. હીરુ વાવ જે છે એ મોડાસા ખાતે આવેલી છે. મોડાસા છે એ અરવલ્લી જિલ્લામાં આવેલું છે. હવે અગત્યની વાવ જે છે જે કોઈ પણ ગુજરાતમાં આવેલી હોય એની તૈયારી તમારે કરી લેવી. જેમ કે દાદા હરીની વાવ જે છે એ અમદાવાદ ખાતે આવેલી છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે? વિકલ્પ નવા બંદર, વેરાવળ, રાજપરા કે ઉમરસદી. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર જે છે એ વેરાવળ છે. નેક્સ્ટ
આગળનો ક્વેશ્ચન જોઈએ તો તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કર્યા મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એપ્રિલ માસમાં નિયમિત જથ્થા ઉપરાંત વધારાનું કેટલું અનાજ આપવામાં આવશે? તમને વિકલ્પ આપેલા છે વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ, વ્યક્તિ દીઠ 15 કિલોગ્રામ, વ્યક્તિ દીઠ 7 કિલોગ્રામ કે વ્યક્તિ દીઠ 10 કિલોગ્રામ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ. હવે આ જે પેપર છે એ 2022 આજુબાજુનું છે અને આ ડેટા છે એ ત્યાં આજુબાજુનો છે. તમારે તાજેતરની જે કોઈ પણ ઘટના છે કે જે કોઈ પણ યોજના છે એના વિશેની તૈયારી કરી લેવી. નેક્સ્ટ આગળ જોઈએ તો IPL 2022માં પ્રથમવાર દાખલ થયેલી ગુજરાતની ટીમનું નામ શું છે? વિકલ્પ આપેલા છે ગુજરાત ટાઇગર્સ, ગુજરાત ફાઇટર્સ, ગુજરાત ટાઇટન્સ કે ગુજરાત રાઇઝર્સ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. IPLમાં ગુજરાતની જે ટીમ છે એનું નામ ગુજરાત ટાઇટન્સ છે. આ ડેટા જે છે એ 2022 મુજબ છે, પરંતુ નામ તો આ જે છે એ એનું એ જ છે. પરંતુ તમને એ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે કે 2024માં IPL જે છે એ કોણે જીતી હતી, તો એનો સાચો જવાબ થઈ જશે કોલકાતા નાઇટ રાઇડર્સ. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ સ્ટેટ એનર્જી ક્લાઇમેટ ઇન્ડેક્સ મુજબ ગુજરાત ભારતનું કયા ક્રમનું રાજ્ય બન્યું છે? વિકલ્પ ચોથા, ત્રીજા, બીજા કે પહેલા. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. ગુજરાત જે છે એ પહેલા ક્રમનું રાજ્ય છે આ ઇન્ડેક્સ મુજબ, પરંતુ આ ડેટા જે છે એ 2022 મુજબનો છે. તમારે તાજેતરનો એટલે કે જે કરંટ અફેર કહેવાય એ પ્રકારનો ડેટા જે છે એની તૈયારી કરી લેવી. નેક્સ્ટ આગળ તાજેતરમાં સ્વ અજીતસિંહ કે જે હાસ્ય લેખક હતા એમના પુસ્તકનું વિમોચન થયું, તે પુસ્તક કયું? વિકલ્પ મારી નજરે દુનિયા, બાપુની નજરે દુનિયા, દુનિયાની નજરે બાપુ કે દુનિયાની નજરે હું. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, બાપુની નજરે દુનિયા. તો મિત્રો તાજેતરમાં જે કોઈ પણ સાહિત્યકારો જે છે એના વિશેની તૈયારી તમારે કરી લેવી. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી વિવિધ ભારતી અમદાવાદ માટેની રેડિયો ફ્રીક્વન્સી કઈ છે? તમને વિકલ્પ આપેલા છે 94.3 મેગાહર્ટ્ઝ, 94.7 મેગાહર્ટ્ઝ, 95.5 મેગાહર્ટ્ઝ, 96.7 મેગાહર્ટ્ઝ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. અમદાવાદની જે વિવિધ ભારતી છે એના માટેની જે રેડિયો ફ્રીક્વન્સી છે એ 96.7 મેગાહર્ટ્ઝ છે. હવે ફ્રીક્વન્સી જે છે એનો એકમ હર્ટ્ઝ હોય છે, જે તમારી જાણકારી માટે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય સંસ્કૃતિ મુજબ કુલ કેટલા પુરાણો છે? તમને વિકલ્પ આપેલા છે 28, 18, 8 કે 38. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી. પુરાણો જે છે એ 18 છે અને તમને વેદ પૂછવામાં આવે તો 4 વેદ છે. ઓકે મિત્રો, તો આ હતા ભાગ નંબર 1ના 25 પ્રશ્નો. આ પ્રશ્નોની PDF ફાઇલ જે છે એ અમારી ટેલિગ્રામ ચેનલની અંદર છે મૂકી દેવામાં આવશે, જેની લિંક જે છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે આપી દેવામાં આવશે. અને હવે પછી જે છે એ આગળના પ્રશ્નો માટે જે છે એ બીજો, ત્રીજો અને ચોથો એ પ્રકારના ભાગ આવશે. અને ત્યારબાદ જે સિલેબસ છે એના ટોપિક મુજબના છે વિડીયો છે એ આ ચેનલની અંદર છે અપલોડ કરવામાં આવશે. તમને મિત્રો આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.